એક જ મિનિટ પ્લીઝ, 1 મિનિટ વિસનગર બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ઉગમનો પાટવાડો એમના તરફથી આ દીકરી પ્રત્યે જે દુષ્કર્મ થયું છે એ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એ હું આપને વાંચી સંભળાવું છું. પ્રતિ મામલતદાર સાહેબ શ્રી, તાલુકા સેવા સદન વિસનગર, વિષય વિસનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવા બાબત. સવિનય જય ભારત સર. વિસનગરમાં તારીખ 4/10/2025 તારીખ 6/10/2025 સુધી 14 વર્ષ અને 10 મહિનાની સગીરાને ગોદી રાખી સામૂહિક દુષ્કર્મનો જધન્ય બનાવે સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું છે. આવો બનાવ સહકારી, સાંસ્કૃતિક, શૈક્ષણિક વિસનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યો છે. વિસનગરમાં આરોપીઓની આખી સિન્ડિકેટ છે જે સગીરાઓને ભોગ બનાવે છે. આવો બનાવ વિસનગરમાં ફરીથી બને નહીં અને શહેરની અન્ય કોઈ સગીરાઓ આવા નરાધમોનો ભોગ બને નહીં તેવી અમારી માગણી છે. સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીઓને ફાંસીની કે જન્મટીપની સજા થાય, તેમજ શહેરમાં ડબ્બા ટ્રેડિંગ, ક્રિકેટ સટ્ટા, દારૂ જુગારની બધી દૂર થાય, તેમજ આરોપીઓને ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફરે તેવી અમારી માગણી છે. આ બનાવમાં વિજયજી અશોકજી બજાજી ઠાકોર દુષ્કર્મના કેસનો મુખ્ય આરોપી છે. આ આરોપીના દાદા બદાજી માણાજી ઠાકોર તથા પિતા અશોકજી બદાજી ઠાકોર અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અસામાજિક પ્રવૃત્તિઓ થકી થયેલી આવકમાંથી અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા પણ અમારી માગણી છે. બદાજી ઠાકોર તથા તેનો પરિવાર અસામાજિક ધંધાઓ સાથે સંકળાયેલો હોય તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી આ પરિવાર સમગ્ર વિસનગર માટે દૂષણ હોવાથી તેમની વિરુદ્ધ ગુજકોક અંતર્ગત કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે. બીજું, કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનનું પણ બી આવેદન સાબિત થવું જોઈએ અને બીજા કોઈ પણ પોલિટિક્સ નું આ છ નહીં સમજી લેજો. એટલે શાંતિથી આપણા આવેદન પત્ર રેલી સ્વરૂપે લોકોએ આવેદનપત્ર આપને આપ્યું છે. શા કારણે આપ્યું છે અને આપ શું કાર્યવાહી કરશો? વિસનગરમાં રેપ અંગેનો એક બનાવ તાજેતરમાં નોંધાયો છે પોલીસ સ્ટેશને. એ સંદર્ભે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધેલી છે. લોકોએ, તમામ સમાજના અગ્રણીઓ અને જનતાએ સામૂહિક રીતે તેમના ભાવ વ્યક્ત કરવા માટે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે આજરોજ આવેદનપત્ર આપેલ છે. જે આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે. શું કહેવાય, લોકો આક્ષેપ કર્યો છે કે વિસનગરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. આપ એક ઓથોરિટી પસંદ તરીકે આપ શું કાર્યવાહી કરશો? આ અંગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પોલીસને સમયાંતરે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે અને એ કાયદો અને વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ ઉચ્ચ કક્ષાએ મિટિંગમાં પણ થતી હોય છે અને આ અંગે વધુ સૂચનાઓ પોલીસને આપવામાં આવશે.